નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રવીણ કવા ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 ભૂગોળનું પ્રકરણ 1 અભ્યાસક્રમનું પ્રકરણ 8 કુદરતી સંસાધનો વિશે ગયા લેક્ચરમાં આપણે 3 મુદ્દાઓનો અભ્યાસ કર્યો. સંસાધનના ઉપયોગો, સંસાધન અને સંસાધનના પ્રકાર અને એક નવો પોઈન્ટ અનવીનીકરણ મુદ્દાનો અભ્યાસ કર્યો. એ જ પ્રકરણમાં આગળના અભ્યાસક્રમમાં આપણે આગળ વધીએ. પછીનો મુદ્દો આવે છે મિત્રો, સંસાધનોનું આયોજન અને સંરક્ષણ. મિત્રો, આ સવાલ પણ 3 ગુણનો છે. એની બાજુમાં 2 શબ્દો લખી દઈએ કે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ શા માટે કરવું જોઈએ. મુખ્ય મુદ્દાની પાછળ લખી નાખો, શા માટે કરવું જોઈએ. 3 ગુણનો સવાલ છે. તો એનો મિત્રો ટૂંકો સવાલ પ્રથમ લાઈનમાં જ મિત્રો આવી જાય છે કે ભાઈ સંસાધનોનું સંરક્ષણ અને આયોજન શા માટે કરવું જોઈએ. કારણ કે માનવીની જરૂરિયાતો મિત્રો અમર્યાદિત છે અને કુદરતી સંસાધનો મર્યાદિત છે. આ બંને બાબતોને ધ્યાનમાં રાખતા સંસાધનોનું આયોજન અને સંરક્ષણ એ ખૂબ જ અગત્યની બાબત બની જાય છે, મહત્ત્વની બાબત બની જાય છે. છેલ્લા 100 વર્ષમાં આપણે એક નજર દોડાવીએ તો માનવી દ્વારા વિજ્ઞાન ટેકનિકલ ક્ષેત્રે અનેક સંશોધનો થયા, અસાધારણ વિકાસ સાધ્યો અને એ અસાધારણ વિકાસથી ભયંકર વસ્તી વિસ્ફોટ પણ ભારત દેશમાં જોવા મળે છે, વિશ્વની અંદર જોવા મળે છે. અને જેના કારણે વસ્તી વધવાને કારણે સંસાધનોનો પણ મિત્રો બહોળા માત્રામાં વપરાશ વધ્યો. આગળના શબ્દોમાં જ આપણે ભણ્યા કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, સંસાધનો મર્યાદિત છે. એવા સમયે આ ભયંકર વસ્તી વિસ્ફોટ થયો, તેને કારણે સંસાધનોનો વપરાશ પણ મિત્રો ખૂબ વધી ગયો. આ પરિસ્થિતિને મિત્રો જો આપણે ગંભીરતાથી નહીં વિચારીએ તો કદાચ ભવિષ્યની અંદર તેના ખૂબ જ માઠા એટલે ખરાબ પરિણામો પણ આપણે ભોગવવા પડશે. એટલા માટે આપણે ભવિષ્યની પેઢી માટે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ બને છે, મારી અને તમારા સૌની ફરજ બને છે. સંસાધનોનો મિત્રો જરૂરિયાત પૂરતો જ આપણે ઉપયોગ કરીએ, કરકસરપૂર્ણ જ માત્ર ઉપયોગ કરીએ. અને એટલે જ કહેવાનું કે સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ એટલે તો કે આપણે જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરીએ. આપણી પાસે પ્રમાણ માત્રામાં સંસાધન હોય પરંતુ એનો અવિવેકપૂર્ણ ઉપયોગ આપણે ન કરીએ અને તેને બચાવવાનો પ્રયત્ન કરીએ, કરકસરપૂર્ણ ઉપયોગ કરીએ. પછીના પેરેગ્રાફની અંદર પ્રથમ લાઈન મિત્રો છે એ ટૂંકો સવાલ પણ બની શકે છે કે સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ કોની સાથે જોડાયેલો છે. તો મિત્રો એના આન્સરમાં આવશે કે સંસાધનોની અછત. સંસાધનોની અછત સાથે સંરક્ષણ શબ્દો જોડાયેલો. કોઈપણ બાબતનું આયોજન કે સંરક્ષણ મિત્રો કરવાની ફરજ પડે ત્યારે આપણને સામાન્ય ખ્યાલ આવે કે જે તે સંસાધનની મિત્રો છે એ મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે, માટે તેનું આપણે સંરક્ષણ કરવું જોઈએ. વર્તમાનની અંદર જે રીતે મિત્રો તેનું દોહન થતું રહ્યું છે, તો મિત્રો એક અહીંયા નવો શબ્દ આવ્યો છે. એ શબ્દના 2 અર્થ તમને હું લખાવું છું. તમારી ટેક્સ્ટબુકની અંદર મિત્રો એ 2 શબ્દોના અર્થ લખી નાખજો. આગળ પણ આવશે ત્યારે પણ ફરી પાછું તમને હું યાદ કરાવીશ. અહીંયા એના 2 અર્થ થશે. પોઝિટિવ અર્થ પણ છે, નેગેટિવ અર્થ પણ છે, એટલે બંને અર્થ લખાવું છું.
દોહનનો પહેલો અર્થ છે ઉપયોગ અને બીજો મિત્રો તેનો અર્થ છે અવિવેકપૂર્ણ ઉપયોગ. જે જગ્યાએ શબ્દ પ્રયોગ લાગુ પડે એ પ્રકાર તેનું મિત્રો આપણે અર્થઘટન કરીએ તો વર્તમાનમાં જે રીતે મિત્રો આ સંસાધનનું દોહન થતું રહ્યું છે, મતલબ ઉપયોગ થતો રહ્યો છે, મતલબ અવિવેકપૂર્ણ ઉપયોગ થતો રહ્યો છે, એ પ્રકારે સંસાધનોનું આડેધડ દોહન, અવિવેકપૂર્ણ વપરાશ જો ચાલુ રહેશે તો કદાચ મિત્રો વિકાસ અને જે મિત્રો આપણું વર્તમાન જીવન સ્તર છે કદાચ એને જાળવી રાખવું એક સ્વપ્ન પણ બની શકે. માટે જ મિત્રો તેનો આપણે છે આયોજનબદ્ધ રીતે ઉપયોગ કરીએ, કરકસરપૂર્ણ ઉપયોગ કરીએ અને તેના સંરક્ષણ માટે આપણે સૌ ભાગીદાર બનીએ. અને એ માટે જ કહેવાયું કે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ, તેનું સંરક્ષણ અને પુનઃ ઉપયોગ જેવી બાબતો તેમાં સમાવિષ્ટ છે. તો મિત્રો ઉપરના પેરેગ્રાફમાં અગાઉના લેક્ચરમાં આપણે શબ્દ આવ્યો હતો કે પુનઃ ઉપયોગ. તો પુનઃ ઉપયોગમાં લઈ શકે તેવું સંસાધન મિત્રો કયું? તો આગળનું લેક્ચર સરસ મજાનો તમે સાંભળ્યો હશે તો ખ્યાલ હશે. તો એના જવાબમાં આવશે નવીનીકરણીય સંસાધન. મિત્રો એક ટૂંકો સવાલ બને છે કે સંરક્ષણ કોને કહે છે? તો મિત્રો મેં ગયા લેક્ચરમાં પણ કહ્યું હતું કે જે શબ્દો મેં હાઇલાઇટ કરેલા છે એ શબ્દો સવાલ સૂચવે છે જે તમારી માટે અગત્યના છે. તો અહીંયા પણ આ ટૂંકો સવાલ એક ગુણનો મેં તમને હાઇલાઇટ કરેલો છે, સંરક્ષણ કહે છે. તો એના જવાબ શોર્ટ સવાલનો આન્સર બને કે જ્યારે કોઈ વૃક્ષ કે જીવના અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તે માટે ગોઠવાયેલ વ્યવસ્થાપનને તેનું સંરક્ષણ કહેવાય. વ્યવસ્થાપન એટલે એક પ્રકારનું આયોજન, કે આયોજનબદ્ધ આપણે કોઈ પણ કાર્ય કરીએ, પ્રવૃત્તિ કરીએ તો કોઈ પણ સંકટ સામે આપણે ઝઝૂમી શકીએ છીએ. તેથી તેનું રક્ષણ કરવું એ સંરક્ષણ કહી શકાય. પછીના પેરેગ્રાફની અંદર મિત્રો 3 માર્કનો સવાલ છે. જે શબ્દો મેં હાઇલાઇટ દ્વારા નોંધ પણ કરેલી છે એની પાછળ પણ મિત્રો એક શબ્દ આપણે લખી નાખીએ કે સંસાધનના આયોજન અને સંરક્ષણ માટેની જરૂરી બાબતોને વિગતવાર સમજાવો. એક શબ્દ મિત્રો લખી નાખીએ, સમજાવો. તો એના આન્સરની અંદર 7 મુદ્દા આપેલા છે. પહેલો મુદ્દો મિત્રો સમજાવું છું, એમાં નંબર પણ તમને લખાવું છું. તો સૌથી પહેલાં કોઈ પણ એક દેશ કે પ્રદેશને એકમ ગણી, એકમ એટલે ઉદાહરણ તરીકે, કે જ્યારે મિત્રો આપણે સંસાધનોનું સંરક્ષણ કરવું છે, તેનું રક્ષણ કરવું છે, તો કોઈ પણ એક પ્રદેશને આપણે એકમ રાજ્ય ગણી, એકમ પ્રદેશ ગણી, ઉદાહરણ તરીકે ગણી, તેમાં 3 બાબતોની આપણે નોંધ લેવી જોઈએ. તો 3 બાબતોમાં મિત્રો 3 નંબર લખાવું છું. જ્યારે પણ મિત્રો મારો લેક્ચર તમે ભણતા હો ત્યારે ખાસ એક બોલપેન આપણા હાથમાં રાખવી. તો 1 નંબર મિત્રો લખાવું છું. વાક્ય રચનાને આગળ વધારું છું કે સૌથી પહેલાં કોઈ પણ એક દેશ કે પ્રદેશને એકમ ગણી તેના ઉપયોગમાં લેવાય, તેનાની બાજુમાં 1 નંબર લખી નાખો કે તેના ઉપયોગમાં લેવાયેલા 1 નંબર, 2 નંબર હજુ વપરાયેલા અને 3 સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ. આ વિશેષતાની બાબતે મિત્રો આપણે જાણકારી મેળવવી જોઈએ. જ્યારે સંસાધનોનું આપણે આયોજન કરતા હોઈએ, સંરક્ષણ કરતા હોઈએ, ત્યારે કોઈક પ્રદેશને ઉદાહરણ તરીકે લઈએ ત્યારે આપણે 3 બાબતો ત્યાં ધ્યાનમાં લેવી પડે. સૌ પ્રથમ તો કહીએ ભાઈ એ પ્રદેશમાં ઉપયોગમાં લેવાયેલા સંસાધનો કેટલા છે, એ જ પ્રદેશની અંદર હજુ વપરાયેલા એટલે કે ઉપયોગમાં ન આવેલા સંસાધનો કેટલા છે, અને ત્રીજી બાબત આવે કે સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ, કે ભવિષ્યમાં બીજા કયા સંસાધનો પ્રાપ્ત થઈ શકશે.
આ 3 બાબતોને ધ્યાનમાં લઈ અને વિશેષ આપણે પ્રદેશની જાણકારી મેળવવી જોઈએ. પછીનો મુદ્દો આવે છે કે જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત કે અનવીનીકરણીય છે. હવે જ્યારે મિત્રો મર્યાદિત કોઈ સંસાધન આવે એટલે મારા અને તમારા માઇન્ડમાં તરત જ ક્લિક થવું જોઈએ કે કયું સંસાધન હોવું જોઈએ, તો એના જવાબમાં આવે અનવીનીકરણ, અને એનું સમાનાર્થી પણ મિત્રો જે છે આગળના લેક્ચરમાં મેં તમને નામ આપ્યું હતું અપ્રાપ્ય. તો જે મર્યાદિત કે અનવીનીકરણીય સંસાધનો છે તેનું કેવી ઢબે દોહન કરવું જોઈએ, તો વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ. દોહનનો અર્થ હમણાં ઉપરના જ પેરેગ્રાફમાં મિત્રો મેં લખાયો. ઢબ એટલે રીત પદ્ધતિ થાય, ઢબ એટલે રીત પદ્ધતિ, અને દોહન એટલે ઉપયોગ. તો અહીંયા વૈજ્ઞાનિક રીતે તેનો ઉપયોગ કરવો જોઈએ. કોનો? તો કે જે મર્યાદિત માત્રામાં સંસાધનો છે તેનો વૈજ્ઞાનિક ઢબે મિત્રો ઉપયોગ કરવો જોઈએ, અને તેનો વપરાશ અનિવાર્ય હોય ત્યાં જ કરીએ, જરૂરિયાત પૂરતો જ મિત્રો ઉપયોગ કરીએ, કરકસર પણ ઉપયોગ કરીએ. તો જો આવા મર્યાદિત સંસાધનો છે, અનવીનીકરણીય સંસાધનો છે, અને લાંબા સમય સુધી આપણે ટકાવી શકીએ. પછીનો મુદ્દો, તો કે જે સંસાધનોની માત્રા વધારી શકાય તેના વિકાસ માટેના પ્રયત્નો કરવા જોઈએ. તો ફરીવાર મિત્રો આગળના પોઈન્ટને કનેક્ટ કરું છું કે જે સંસાધનોની માત્રા વધારી શકાય, તો મિત્રો કયા સંસાધનની માત્રા વધારી શકાય? તો એના જવાબમાં આવે નવીનીકરણીય સંસાધનો, જેનો એકવાર ઉપયોગ કર્યા પછી પણ આપણે બીજી વાર ઉપયોગ કરી શકીએ છીએ. તો આવા સંસાધનોના વિકાસ માટે વિશેષ પ્રયત્નો કરીએ તો આપણી જરૂરિયાત સરસ રીતે સંતોષી શકાય. પછીના મુદ્દામાં કે જે સંસાધનો વર્તમાનમાં સોંઘા છે, વર્તમાન એટલે હાલના સમયમાં સોંઘા કે સહજ ઉપલબ્ધ હોય. સોંઘા એટલે મિત્રો સસ્તા, અને સહજ ઉપલબ્ધ એટલે સરળતાથી પ્રાપ્ત થાય તેવા આવા જે સંસાધનો છે તેને વેડફવાને બદલે, એટલે કે અવિવેકપૂર્ણ ઉપયોગને બદલે ભાવિ જરૂરિયાતો માટે, એટલે ભવિષ્યની પેઢીની જરૂરિયાતો માટે આપણે કરકસર કરી તેને સાચવવા જોઈએ. તો લાંબા સમય સુધી આ પ્રકારના સંસાધનોનો ઉપયોગ ભવિષ્યની પેઢી પણ મિત્રો એ ઉપયોગ કરી શકે. ત્યાર પછીના મુદ્દાની અંદર મિત્રો આપણે આગળ વધીએ તો જે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે, તો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ સંસાધન એટલે અનવીનીકરણીય સંસાધન, અપ્રાપ્ય સંસાધન. તો આવા સંસાધનોની વિશેષ મિત્રો આપણે જાળવણી કરવી જોઈએ, કારણ કે એનો એકવાર ઉપયોગ કર્યા પછી ફરીવાર આપણે ઉપયોગમાં લઈ શકતા નથી. માટે જ તેનો આપણે યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. ટેકનિકલ વિકાસ દ્વારા તેના વૈકલ્પિક સ્ત્રોતની શોધ કરી લાંબા ગાળે ફાયદાકારક છે. તો મિત્રો આજના સમયની, વર્તમાન સમયની વાત કરીએ તો કે ટેકનિકલ વિકાસને કારણે આપણે વૈકલ્પિક સ્ત્રોત અનેક શોધી લીધા છે, અને એનો આપણે ઉપયોગ પણ કરીએ છીએ, જેને આપણે એક શબ્દમાં કહેવા જઈએ તો જેને બિન પરંપરાગત સ્ત્રોત પણ આપણે કહી શકીએ. પછીના મુદ્દામાં તો કે સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા, તંત્ર એટલે જે તે વિભાગના જે અધિકારીઓ છે તે, જે વિભાગને જે તે સંરક્ષણની જવાબદારી સોંપવામાં આવી છે તે, કે તંત્ર દ્વારા જરૂરી કાયદા કે નિયમો બનાવી તેનું અમલીકરણ કરાવવું જોઈએ. મિત્રો જ્યાં લાગે કે જે જરૂરિયાત મુજબ જે સંસાધનો મર્યાદિત માત્રામાં છે, તેની જરૂરિયાત અમર્યાદિત છે, તો એવા સમયે તેની માટે વિશેષ કાયદાઓ બનાવવા, નિયમો બનાવવા અને તેનું કડકપણે અમલ પણ કરાવીએ તો પણ આપણે સંસાધનનું સંરક્ષણ કરી શકીએ. સવાલનો છેલ્લો મુદ્દો કે નાગરિકોને સંસાધનના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે જોડાયેલી તમામ બાબતો અંગે વાકેફ કરી જનજાગૃતિ કેળવી જોઈએ. મતલબ કે લોકોને જાગૃત કરવા. લોક જાગૃતિ વિના કોઈ પણ પ્રકારના સંસાધન કે કોઈ પણ પ્રકારનું કાર્ય મિત્રો આપણે ક્યારેય સફળતાપૂર્વક કરી શકતા નથી. તો એ માટે લોકોને જાગૃત કરવા. મિત્રો એક શબ્દ આવ્યો વાકેફ.
તો વાકેફનો અર્થ બોલું છું મિત્રો, તમારા ટેક્સ્ટબુકમાં તમે લખી નાખજો. વાકેફ કરવા એટલે માહિતગાર કરવા. વાકેફ કરવા એટલે માહિતગાર કરવા. અને બીજો પણ અર્થ મિત્રો છે જાણકારી આપવી. બીજો અર્થ છે જાણકારી આપવી. જ્યારે મિત્રો કોઈ આવા નવા શબ્દોનો અર્થ હું અહીંયાથી બોલતો ત્યારે ખાસ તમારી ટેક્સ્ટબુકની અંદર તેની તમારે નોંધ કરવી કે જેથી તમે તેનું અર્થઘટન સારી રીતે સમજી શકો. પછીનો મુદ્દો મિત્રો આવે છે કે જમીન નિર્માણ. તો એની બાજુમાં પણ બે શબ્દો લખાવું છું સવાલ તરીકે કે જમીન નિર્માણ કેવી રીતે થાય છે વર્ણવો. અને એક બીજો પણ મિત્રો સવાલ બાજુમાં લખાવું છું, જમીનની સંકલ્પનાઓ જણાવો. જમીનની સંકલ્પનાઓ જણાવો. જો મિત્રો અહીંયા હું સંકલ્પનાઓ બોલ્યો છું, સંકલ્પના નથી બોલ્યો, એટલે એક કરતાં વધારે છે. તો અહીંયા કુલ 6 સંકલ્પનાઓ આપવામાં આવી છે. ત્યાં તમને નંબર પણ મિત્રો લખાવતો જઈશ એટલે તમને ખ્યાલ રહે કે ક્યાં કઈ જગ્યાએ તેથી શરૂ થાય છે. તો પેરેગ્રાફના પહેલી જ લાઈનમાં પહેલા શબ્દની બાજુમાં 1 નંબર લખી નાખી. સામાન્ય રીતે લખ્યું છે ત્યાં 1 નંબર લખી નાખી. ત્યાંથી 1 નંબરની વ્યાખ્યા શરૂ થાય કે જમીન કોને કહેવાય. અગાઉના લેક્ચરમાં સામેના પેજના કોષ્ટકમાં મેં એક વ્યાખ્યા રિપીટ કરી હતી કે પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને આપણે જમીન કહીએ છીએ. આ ડેફિનેશન તો ખરી જ, આ વ્યાખ્યા તો ખરી. હવે અન્ય 6 વ્યાખ્યાઓ છે તે તમારી સામે મિત્રો છે એ નંબર સાથે લખાવી અને સમજાવવાનો પ્રયત્ન કરું છું. સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને મિત્રો આપણે જમીન તરીકે ઓળખી શકાય. આગળના લેક્ચરમાં મેં કહ્યું હતું કે માનવીની ખેતી આધારિત તમામ પ્રકારની પ્રવૃત્તિ છે એ જમીનમાં થાય છે અને ખનિજ કે વગેરે શોધખોળ વગેરે ભૂમિમાં થાય છે. તો અહીંયા પણ એ જ બતાવે છે કે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ. આ 1 નંબરની વ્યાખ્યા થઈ. એ વ્યાખ્યા પૂરી થાય એટલે બીજો શબ્દ આવે છે જમીન પૃથ્વીના પોપડામાં. તો ત્યાં જમીન શબ્દને 2 નંબર આપી દો. એ 2 નંબરની વ્યાખ્યા થશે કે જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલ એક પાતળું પડ હોય છે જેમાં ખનિજ, ભેજ, હ્યુમસ તથા હવા વગેરે મળેલા હોય છે. મિત્રો એક નવો શબ્દ છે હ્યુમસ. એનો પણ અર્થ અહીંયાથી મિત્રો બોલું છું. તમે તમારી ટેક્સ્ટબુકમાં ખાસ આવા નવા શબ્દોના અર્થ લખતા રહેશો જેથી તમને તેનો અર્થઘટન ખ્યાલ રહે. હ્યુમસનો અર્થ બોલું છું સડેલા કાર્બનિક પદાર્થો. સડેલા કાર્બનિક પદાર્થો ઓબ્લિક કરીને બીજો શબ્દ લખી નાખો સેન્દ્રીય તત્વો. ઓબ્લિક કરી અને લખી નાખો સેન્દ્રીય તત્વો. સળંગ બંને શબ્દો સાથે એકવાર રિપીટ કરું છું. હ્યુમસ એટલે સડેલા કાર્બનિક પદાર્થો, સેન્દ્રીય તત્વો. આ જ શબ્દ આપણે આગળના લેક્ચરમાં પણ મિત્રો આવશે ત્યારે ખાસ તમને એનો ખ્યાલ હોવો જોઈએ. આગળ વધતા કે માટીની નીચે તેમાં મૂળ ખડક સ્તરો આવેલા હોય છે અને જમીનનું નિર્માણ. મિત્રો આ MCQ પણ છે. સ્વાધ્યાયની અંદર પણ 2 નંબરનું MCQ છે કે જમીનનું નિર્માણ મૂળ ખડકોના કેવા મળતા પદાર્થોથી થાય છે. તો એના જવાબની અંદર આવશે ખવાણ અને ધોવાણથી. સ્વાધ્યાયની અંદર 2 નંબરનું MCQ છે. ત્યાં ઘસારો છે, ઘસારાની બાજુમાં તમે છે એ શબ્દ લખી શકો ધોવાણથી, જેથી કરીને તમે ચોક્કસ અર્થઘટન કરી શકો. રિપીટ કરું છું કે જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ
અને ધોવાણથી મળતા પદાર્થોથી થઈ છે, જેમાં જૈવિક અવશેષો, ભેજ, હવા ભળે છે. અને અન્ય રીતે કહીએ તેમાં જઈએ તો ત્યાં જમીન શબ્દ છે ત્યાં 3 નંબર આપી દો, એટલે ત્રીજી મિત્રો જમીનની સંકલ્પના થશે કે જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે, જેમાં વનસ્પતિના વૃદ્ધિ વિકાસ કરવાની ક્ષમતા હોય. જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ કે જેની અંદર વનસ્પતિ વૃદ્ધિ પણ પામે છે, વિકાસ પણ કરે છે અને મિત્રો છે આગળ પણ વધી શકે છે. પછીના મિત્રો પેરેગ્રાફમાં 4 નંબર આપીએ જમીનની ચોથી સંકલ્પના કે પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ હોય, જેને આપણે જમીન કહીએ છીએ, તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા કયા દ્રવ્યો આવેલા હોય છે, આવો શોર્ટ સવાલ મિત્રો બને. જેમાં જમીનમાં વનસ્પતિના વૃદ્ધિ વિકાસ માટે જરૂરી એવા કયા દ્રવ્યો આવેલા હોય છે, તો મિત્રો એના જવાબની અંદર 2 મુદ્દા આવશે: ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો, જેના દ્વારા વનસ્પતિ વૃદ્ધિ પણ પામે છે, વિકાસ પણ પામે છે. જો કે તેનું પ્રમાણ બધી જ જમીનમાં એક સરખું હોતું નથી. મિત્રો 9મા ધોરણમાં તમે જમીનના 6 પ્રકાર ભણીને આવ્યા છો. અહીં આપણે આ જ પ્રકરણમાં આગળના જ મુદ્દામાં કુલ 8 પ્રકાર આપણે અભ્યાસમાં જઈશું. તો દરેક જમીનમાં એક સરખું પ્રમાણ હોતું નથી. અને પછીનો શબ્દ છે બાજુમાં જમીન એટલે, ત્યાં મિત્રો 5 નંબર આપજો. જમીનની સંકલ્પના 5 નંબરની કે જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ, જેને આપણે જમીન કહીએ છીએ. અર્થાત ભૂપૃષ્ઠ લખ્યું છે અહીંયા 6 નંબર આપી દો, એ 6 નંબરની સંકલ્પના થશે કે ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટીને પણ આપણે મિત્રો જમીન તરીકે ઓળખી શકીએ. મૂળ ખડકોને ઘસારણ અને ધોવાણના પરિબળો તોડી તેનો બારીક ભૂકો બનાવે છે. આ ભૂકા કે ચૂર્ણમાં વનસ્પતિ તથા જીવજંતુના વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય તત્વો ઉમેરાય છે, અને આ સેન્દ્રિય તત્વો વનસ્પતિના વિકાસમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. વનસ્પતિના વૃદ્ધિ વિકાસ માટે સેન્દ્રિય તત્વો ખૂબ જ મિત્રો મહત્વના છે. જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભે જે તે આબોહવાની અસર પણ ખૂબ જ મિત્રો વિશેષ અસર કરે છે. તો એ આબોહવાની અસર એટલી મહત્વપૂર્ણ વ્યાપક હોય છે કે જે તે આબોહવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયગાળા માટે એક જ પ્રકારની હોય છે. એટલે કે એક જ પ્રકારના માતૃખડકોમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનનાર જમીન અલગ અલગ પ્રકારની હોય છે. અને હમણાં જ કહ્યું તેમ આપણે 8 પ્રકારની જમીનનો આપણે અભ્યાસ કરવાના છે. ફરી મિત્રો એક અહીંયા શોર્ટ સવાલ બને છે, ટૂંકો સવાલ બને છે કે જમીનના પ્રકાર કઈ બાબતોને ધ્યાનમાં રાખીને પાડવામાં આવ્યા છે. તો એની અંદર મિત્રો તારે ખાસ એ નોંધ કરવા જેવો પોઈન્ટ છે કે જમીનના પ્રકાર કઈ બાબતોને ધ્યાનમાં રાખી પાડવામાં આવ્યા છે. તો એના જવાબની અંદર આવશે રંગ, આબોહવા, માતૃખડકો, કણરચના, ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખી અને જમીનના પ્રકારો પાડવામાં આવ્યા છે. હવે મિત્રો નવો
મહત્વનો મુદ્દો શરૂ થાય છે. જમીનના પ્રકારો. જમીનના પ્રકારો આપણને પરીક્ષક એક્ઝામ્સની અંદર 3 માર્કમાં સેપરેટ પૂછી શકે. અગાઉના જૂના કોર્સની અંદર મિત્રો 6 જ જમીનના પ્રકાર હતા. ત્યારે પરીક્ષક દ્વારા 6 પ્રકાર જમીનના માત્ર 3 ગુણમાં પણ બોર્ડની અંદર ભૂતકાળમાં પૂછાયેલા. એટલે કે 6 જમીન વિશે મહત્ત્વની માહિતી લખવાની રહે. અહીં આપણને જમીનના 8 પ્રકારો આપવામાં આવ્યા છે. એક પોઈન્ટ સેપરેટ 3 ગુણની અંદર તમને પૂછી શકે. મિત્રો, આ 6 જમીનના પ્રકારમાં તમારે વિશેષ ખ્યાલ શું રાખવાનો છે કે સૌપ્રથમ તો આ પ્રકરણમાંથી સૌથી વધારે જોડકા જે આ 6 જમીનના પ્રકારોમાંથી બનશે. અભ્યાસની સાથે તમારું ધ્યાન પણ દોરીશ. ટૂંકા સવાલો, ખાલી જગ્યા, ખરા ખોટા, MCQ વિશેષ પ્રકાર બનશે, તેનું પણ તમારું ધ્યાન દોરીશું. એટલે ખાસ આ 6 જમીનના પ્રકારો અભ્યાસ કરતી વખતે તમારે ખાસ ધ્યાનમાં લેવાના છે. એ પ્રકાર શરૂ કરતાં પહેલાં તમને એક સામાન્ય માહિતી આપો કે જ્યારે જે લેક્ચરમાં તમે મિત્રો જે મુદ્દાઓ ભણો છો એ મુદ્દાઓ લેક્ચર પૂરો થાય પછી તમારે ખાસ એ ટૉપિક 2 વાર વાંચી નાખવાનો અને જે તે સવાલ આવ્યા છે તે સવાલને તમારે તમારી ફેરબુકની અંદર ખાસ નોંધ કરવા. જેમાં ભણાવતી વખતે આવેલા ટૂંકા સવાલો, ખરા ખોટા, ખાલી જગ્યા વગેરેની પણ મિત્રો નોંધ કરવી. મોટા સવાલો પણ નોંધ કરવા અને સાથે આવેલા અભ્યાસક્રમની અંદર સ્વાધ્યાયમાં આવેલા સવાલો પણ નોંધ કરવા. તો આ રીતે દરેક લેક્ચરને અંતે મિત્રો હું તમને આ હોમવર્કની પણ માહિતી આપતો જઈશ. આજના આ લેક્ચરમાં મિત્રો આપણે અહીંયા સુધીનું. ફરી પછીના લેક્ચરમાં જમીનના પ્રકારો વિશે આપણે અભ્યાસ કરશું. આવતા લેક્ચરમાં ફરી મળશું. નમસ્કાર મિત્રો.